ભારત દેશની અંદર શા માટે આ ન્યાયતંત્ર ઊભું કરવામાં આવ્યું છે કે જે પિરામિડ આકારે છે અને એક સૂત્રી છે, એટલે એક પછી એક અદાલતો છે એકબીજાના સંલગ્ન છે. તો ચાલો આપણા ન્યાયતંત્રના મહત્વની વાત કરીએ. ભારતના જે નાગરિકો છે વિદ્યાર્થી મિત્રો, એટલે ભારતવાસીઓ છે, એને આપણા બંધારણની અંદર કેટલાક હકો આપવામાં આવ્યા છે કે જેને આપણે મૂળભૂત હકો કહીએ છીએ. આ મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાનું જે કામ છે એ આ ન્યાયતંત્રનું છે. સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ વિસંવાદિતા સર્જાય તો એ ઉકેલ લાવવાનું કામ ન્યાયતંત્રનું છે. ક્યારેક એવું બને કે બે રાજ્ય, કારણ કે ભારતની અંદર 28 રાજ્યો આવેલા છે, તો ક્યારેક રાજ્ય વચ્ચેનું કાર્ય વિભાજનની લગતી કોઈ બાબત હોય ને એમાં મતભેદ ઊભો થાય તો એનો હલ લાવવાનું કામ ન્યાયતંત્ર કરે છે. એટલે આવી કોઈ પણ કાર્ય વિભાજનની અંદર વિસંવાદિતા કે મતભેદ સર્જાય ત્યારે બંધારણની અંદર જે જોગવાઈ આપવામાં આવી છે, આ જોગવાઈ મુજબ આ કેન્દ્ર રાજ્ય વચ્ચેનો અથવા તો રાજ્ય વચ્ચેનો અથવા તો નાગરિકોના હકોના રક્ષણ માટેનું જે કંઈ ઉકેલ લાવવાનું હોય, સમાધાન કરવાનું હોય, તો એના માટે સમવાય તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ, કોઈ એક પક્ષની તરફેણમાં રહીને નહીં પણ નિષ્પક્ષ રહી અને ન્યાયતંત્ર છે એ આ ઉકેલ લાવે છે. એટલે આ ઉકેલ લાવવા માટે ન્યાયતંત્રની જરૂર છે. જ્યાં ઇમેજની અંદર જે આપણે વાત કર્યા છે એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બંધારણની વાત કરીએ તો બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ પણ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસવા માટે, તેના અર્થઘટન કરવા માટે ન્યાયતંત્ર છે એ મહત્વનું અંગ છે. કે આપણા બંધારણને જ્યારે ઘડવામાં આવ્યું ત્યારે બંધારણના ઘડવૈયાઓએ એની અંદર જે કંઈ કલમો મૂકી છે, કંઈ જોગવાઈઓ આપેલી છે, આ જોગવાઈઓનું જ્યારે ન્યાય આપવા બેસે ત્યારે એનું અર્થઘટન કરવામાં આવે છે ને એ અર્થઘટન કરવાનું કામ કોણ કરે છે? તો કે આપણું ન્યાયતંત્ર. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ અને નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. કારણ કે આપણા ભારતની અંદર જે આપણો લોકશાહી આપણે દેશ કહીએ તો લોકો દ્વારા જે ચૂંટેલા પ્રતિનિધિઓ છે એ ધારાસભામાં અને કારોબારીમાં પોતે જે શાસક પક્ષ છે કે જે કારોબારી સભાની અંદર રહેલી છે એ લોકો જે શાસન કરે છે ત્યારે બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરે, એને જે સત્તા સોંપવામાં આવેલી છે એ સત્તા નિરંકુશ ન બને એ માટે ચકાસણી કરવાનું જે કામ છે એ આપણું ન્યાયતંત્ર કરે છે. ન્યાયતંત્ર છે એ ત્યારે આ શાસક પક્ષના અંદર રહી અને કામ ન કરે, નિયંત્રણ નીચે ન રહે ત્યારે ન્યાયતંત્ર છે એ તટસ્થ રહેવું જોઈએ, સ્વતંત્ર રહેવું જોઈએ, નિષ્પક્ષ રહેવું જોઈએ. એવું નહીં કે શાસક પક્ષની તરફેણમાં પોતે હંમેશા ન્યાય કરે અને નિર્ભીક રીતે ન્યાય થાય તો જ લોકશાહીની આધારશિલા છે એ જળવાઈ રહે છે. ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય, કારણ કે ન્યાય માંગવા માટે આપણને ખ્યાલ છે કે કેટલા લોકો જતા હોય, ક્યારે કોઈની ભૂલ ન થાય કે વાર ન લાગે અને ઝડપી ન્યાય મળે એ માટે નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તો જ આપણા બંધારણનો હેતુ સરે છે. કારણ કે બંધારણની અંદર જે ન્યાયતંત્ર મૂકવામાં આવ્યું છે એમાં કાયદા મૂકવામાં આવ્યા છે, એમાં કીધું છે કે દરેક નાગરિકને વિલંબ ન થવો જોઈએ, એને અન્યાય ન થવો જોઈએ, એને સમાન ન્યાય મળવો જોઈએ, સસ્તો ન્યાય. એવું નહીં કે ન્યાય માંગવા આવે એટલે પોતાનું જે કાંઈ મૂડી છે એની પાછળ ખર્ચી દે. ન્યાય સસ્તો મળવો જોઈએ, ઝડપી મળવો જોઈએ. આવું થાય તો જ બંધારણનો હેતુ છે એમાં જળવાઈ રહે છે. આ ઇમેજની અંદર આપણે વાત કરીએ છીએ કે આપણે ધારાસભા અને કારોબારી છે એ પણ જો મર્યાદાનું ઉલ્લંઘન કરે તો પણ એની નિયંત્રણ લાવવાનું કામ છે એ આપણું ન્યાયતંત્ર કરે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કારોબારી છે એ સજાગ ધારાસભા હોય
ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હર હંમેશ જરૂરી છે. કે કારોબારીની અંદર સત્તા પક્ષ કે જે શાસન કરે છે, જેને વધુ બહુમતી મળી છે, એ પક્ષ છે એ પોતાનું પ્રધાનમંડળ, વડાપ્રધાન, એની આખા મંડળની રચના કરે છે અને બાકીના સભ્યો જે ધારાસભાની અંદર હોય. તો કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર છે ને હંમેશા સક્રિય રહેવું પડે, હર હંમેશ જરૂરી છે. બાકી તો કારોબારી તંત્રની અંદર રહેલા પ્રતિનિધિઓ છે એને આપવામાં આવેલી સત્તા કરતા પોતે સત્તાની બહાર જ્યારે શાસન કરે તો એની ઉપર અંકુશ લાવવાનું કામ છે એ ન્યાયતંત્ર કરે છે. અને કેટલીક વખત છે એ કારોબારી અને વહીવટી કારોબારીની, કારણ કે એવું થાય કે રાજકીય કારોબારીના બે પ્રકાર હોય છે. એક તો રાજકીય કારોબારી કે જે લોકોના પ્રતિનિધિઓ દ્વારા ચૂંટાઈને આવેલા છે, અને બીજી કારોબારી એટલે વહીવટી કારોબારી કે જે લોકોની શૈક્ષણિક લાયકાત સારી છે, જે સારો એવો અનુભવ ધરાવે છે અને સાથે સાથે જાહેર પરીક્ષાઓ પાસ કરીને પોતે હોદ્દા ઉપર આવ્યા છે, એ બધી વ્યક્તિને આપણે વહીવટી કારોબારી કહીએ છીએ. કે આઈએએસ છે, આઈપીએસ છે, કલેક્ટર છે, યુપીએસસી, જીપીએસસી ની એક્ઝામો જેને પાસ કરી છે, આ બધા અધિકારીઓ એટલે વહીવટી કારોબારી. ક્યારેક એવું બને કે આ લોકો પોતાના કામ પ્રત્યે નિષ્ક્રિયતા દાખવે કે બેજવાબદારી દાખવે, એના કારણે ધારાસભાની આપખુદશાહીના પરિણામે ક્યારેક એવું લાગે કે પોતે આપખુદશાહી ચાલુ કરે, તો એના પરિણામે જાગ્રત, નીડર, સ્વતંત્ર અને નિષ્પક્ષ એવા ન્યાયતંત્રને ન્યાયિક સક્રિયતા દર્શાવવી પડે. કે ન્યાયતંત્ર જ્યારે સક્રિય હોય તો જ આ લોકો છે અંકુશમાં રહી શકે. એટલે બંનેને અંકુશમાં લાવવાનું કામ છે એ વિદ્યાર્થી મિત્રો કોણ કરે છે? તો કે આપણું ન્યાયતંત્ર, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.